હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 7 જાવાનું બેસિક્સ. અને આ અંદર આપણે સમજવાનું છે જાવા શું છે અને એમાં કેવી રીતે આપણે કોઈ બી પ્રોગ્રામ્સ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા જાવા ભાષા શું છે? તો જાવા એક સન માઇક્રોસિસ્ટમ લાઇબ્રેરી. સન માઇક્રોસિસ્ટમ એક કંપની છે જેની અંદર જાવા લેંગ્વેજ બની હતી. એ શું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ કહેવામાં આવે છે એને. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે ઓબ્જેક્ટના બેસિસ ઉપર જ આખું કામ થાય છે. કોઈ બી વસ્તુ આપણે કોલ કરાવવી હોય, પ્રિન્ટ કરાવવાની હોય તો ઓબ્જેક્ટના બેસિસ ઉપર જ થશે. C++ ના પછી આ મોડિફાઈ કરેલી એ લેંગ્વેજ છે. C++ ના જેટલા કન્સેપ્ટ છે એ બધા કન્સેપ્ટ આની અંદર બી આવી શકે છે. જાવાનો સિન્ટેક્સ સી લેંગ્વેજના જેવો જ છે. ઘણા બધા સિન્ટેક્સિસ જે છે એ સી લેંગ્વેજમાં જે આપણે યુઝ કરતા હતા એ જ સિન્ટેક્સ આની અંદર બી યુઝ થાય છે. 1991માં જાવા લેંગ્વેજ બની હતી. આ શું કરી શકે છે? કોઈ બી કામ ઝડપી રૂપથી આપણને કરાવી શકે છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવવા માટે વધારે પડતી આનો યુઝ થાય છે. આની પહેલા આનો નામ હતો ઓક લેંગ્વેજ. ઓકે, હવે આના કોડ શું છે? બધા ઉપ્સ કન્સેપ્ટ ઉપર ચાલે છે, એટલે મોડ્યુલર લેંગ્વેજ છે. ક્યાંય બી આપણે યુઝ કરી શકીએ છીએ. આને યુઝ કરવા માટે, જાવા લેંગ્વેજને યુઝ કરવા માટે આપણા ડિવાઇસમાં JDK હોવો જોઈએ. JDK એટલે જાવા ડેવલપમેન્ટ કિટ. એટલે એ આખો એન્વાયરમેન્ટ સેટ કરી દે. આપણે જાવાના કોઈ બી પ્રોગ્રામ્સ કરવા છે તો એના માટે આખો એન્વાયરમેન્ટ સેટઅપ કરી દે. અને એટલા માટે એને કહેવાય છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ. કઈ લેંગ્વેજ કહેવામાં આવે છે એને? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ એટલે કોઈ બી પ્લેટફોર્મ ઉપર, વિન્ડોઝ છે, મેક OS છે કે લિનક્સ છે, કોઈ બી પ્લેટફોર્મ ઉપર સેમ કોડ ચાલી શકે છે. કોઈ બી ચેન્જીસ કરવા પડતા નથી આપણે. ઓકે, નેક્સ્ટ પર આવીએ. જાવા હવે કામ કેવી રીતે કરે છે, કેવી રીતે આપણે કોડ લખી શકીએ, કેવી રીતે કમ્પાઇલ થશે અને રન કેવી રીતે થશે. તો સૌથી પહેલા આપણે જાવાનો સોર્સ કોડ લખવાનું આવે છે. સોર્સ કોડ એટલે જે બી આપણે પ્રોગ્રામ છે એ સેવ કયા એક્સટેન્શનથી કરીશું? .java એક્સટેન્શનથી જાવાનો કોડ કાયમ સેવ થશે. કયા એક્સટેન્શનથી? .java. હવે કમ્પાઇલેશન કરવાનું છે આપણે, તો જાવા સી કીવર્ડ છે જેના થ્રુ જાવાના કોડને કમ્પાઇલ કરી શકીએ છીએ. જાવા સી ફાઇલનું નામ .java. શું? જાવા સી ફાઇલનું નામ .java થી આપણે કમ્પાઇલ કરી શકીએ છીએ CMD ના અંદર જઈને. એકવાર ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ તો .class નામની એની ફાઇલ બની જાય છે. કયા? .class. જે બી એનો બાઇટ કોડ હોય છે, જે બાઇનરીમાં કન્વર્ટ કર્યા પછી એનો એક્સટેન્શન શું થઈ જાય છે? .class એક્સટેન્શન થઈ જાય છે. હવે .class વાળી જે બી ફાઇલ છે એ જાવા વર્ચ્યુઅલ મશીનના થ્રુ, JVM ના થ્રુ આપણે કોઈ બી કમ્પાઇલરની અંદર, ચાહે વિન્ડોઝ હોય, લિનક્સ હોય કે મેક હોય, કોઈ બી કમ્પાઇલરની અંદર એ રન કરી શકે છે. એટલે શેના થ્રુ? જાવા વર્ચ્યુઅલ મશીનના થ્રુ. જાવા વર્ચ્યુઅલ મશીન અલાઉ કરે છે કે એક .class વાળી એક બાઇટ કોડને કોઈ બી પ્લેટફોર્મ ઉપર રન કરવાનું અલાઉ કરે છે. ઓકે, આ વસ્તુ છે આની અંદર. નેક્સ્ટ, એક સરળ જાવાની એપ્લિકેશન બનાવવા માટે આપણે શું કરવું પડશે? એક સરળ જાવાની એપ્લિકેશન આપણે બનાવવાની છે તો સૌથી પહેલા તો એક જાવાનો કોડ લખવો પડશે, જેનો ફાઇલનું નામ લખીને આપણે પાછળ .java થી એને સેવ કરવું પડશે. સેવ કર્યા પછી આપણે એને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલેશન પછી આપણે જે બી લખ્યું છે એ .class વાળી ફાઇલમાં, એટલે બાઇનરી ફોર્મેટમાં કન્વર્ટ થશે અને એના પછી એક્ઝિક્યુશન પરફોર્મ થઈ જશે. જો હમણાં આપણે ડાયાગ્રામના થ્રુ એ વસ્તુ જોઈ લઈએ. જાવા સોર્સ કોડ છે એ .java થી સેવ છે. કમ્પાઇલર એને કમ્પાઇલ કરે છે. એના પછી ક્લાસમાં, એના પછી એ ઇન્ટરપ્રિટર એટલે જાવા વર્ચ્યુઅલ મશીનના અંદર જાય છે અને એક્ઝિક્યુટ થઈ જાય છે. હવે આ કરવા માટે આપણે એક સરળ કોડ જોઈ લઈએ કે કેવી રીતે આ પરફોર્મ થઈ શકે છે. ઓકે, તો આપણે લઈએ છે વિઝ્યુઅલ કોડ. કોઈ બી કમ્પાઇલર તમે લઈ શકો છો અગર, પણ અહીંયા આપણે લઈએ છીએ વિઝ્યુઅલ કોડ. એ કોઈ બી એપ્લિકેશનને, કોઈ બી લેંગ્વેજીસ છે એને રન કરવાનું અલાઉ કરે છે. તો એના માટે આપણે હવે જાવાનો પ્રોગ્રામ કરવાનો છે. જાવાનો પ્રોગ્રામ ફૂલ્લી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઉપર જાય છે. એટલે આપણે જે બી ફંક્શનાલિટીઝ છે એની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વગર થઈ શકતી નથી. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો મેઇન કન્સેપ્ટ શું છે? ક્લાસ અને ઓબ્જેક્ટ. હવે આની અંદર આપણે કોઈ બી પ્રોગ્રામ બનાવવાનું છે જાવાનું, તો આપણે ક્લાસીસ અને ઓબ્જેક્ટ્સ લેવા પડશે. તો સૌથી પહેલા હું લઈ લઉં છું એક ક્લાસ. કીવર્ડ લીધો આપણે. હવે ક્લાસનું નામ રાખીએ આપણે સિમ્પલ હેલો વર્લ્ડનો પ્રોગ્રામ કરવાના છીએ તો આપણે હેલો રાખી દીધો ક્લાસનું નામ. ઓકે, એના પછી આપણે બ્રેકેટ્સ ઓપન કરવાના છે. એની અંદર પબ્લિક સ્ટેટિક
void main, એક મેઇન ફંક્શન બનાવી દેવાનો છે આપણે. શું કરવાનું છે? એક મેઇન ફંક્શન આપણે બનાવી દઈશું, પબ્લિક સ્ટેટિક void main, અને એની અંદર સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. સૌથી પહેલા આપણે સેવ કરી લઈએ આ ફાઇલને. ક્લાસનો નામ અને ફાઇલનો નામ આપણે સેમ રાખવાનું આવે છે જાવાની અંદર. આપણે હેલો લખી દીધો, જે ક્લાસનો નામ છે એ જ. સેવ કર્યો. ઓકે, હવે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ લઈ લીધા આપણે. આ એક આર્ગ્યુમેન્ટ આપણે આપવી નેસેસરી હોય છે જાવાના કોર્સની અંદર, એટલે આપણે લીધું સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. ઓકે, નેક્સ્ટ આપણે બ્રેકેટ્સની અંદર પ્રિન્ટિંગ માટે આની અંદર શું યુઝ થાય છે? સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. એસ કેપિટલ રાખવાનું હોય છે એમાં. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. ઓકે, આ વસ્તુ આપણે પ્રિન્ટિંગ માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ થી બી તમે લોકો પ્રિન્ટ કરી શકો છો, પણ એમાં બીજી જે વસ્તુ છે ન્યૂ લાઈનમાં આવશે નહીં. એલએન શેના માટે હોય છે? ન્યૂ લાઈનમાં પ્રિન્ટ કરવા માટે જ એલએન સ્પેસિફિકલી હોય છે. હવે આના પછી આપણે શું કરવાનું છે? ખાલી આની અંદર લખાઈ દઈશું હેલો. હેલો લખીને સેમિકોલન કર્યું આપણે, કંટ્રોલ એસ. હવે આપણે રન કરીને જોઈએ આને. અહીંયાથી આપણે રન કરીશું, રન જાવા. ઓકે, આપણી પાસે અહીંયા આઉટપુટ આવી ગયું. ઓકે, અહીંયા હેલો નો આઉટપુટ આપણી પાસે અહીંયા આવી ગયું, દેખાય છે? આ રીતે આ પરફોર્મ થશે કોઈ બી એક સિમ્પલ હેલો નો પ્રોગ્રામ. એના પછી નેક્સ્ટ ઉપર આવી જઈએ આપણે. હવે નેક્સ્ટમાં શું છે? તો એક સરળ જાવાની એપ્લિકેશન બનાવવાની છે, કોડ સમજૂતી. હવે આની અંદર આપણે કમેન્ટ્સ એટલે ટિપ્પણીઓ કેવી રીતે આપી શકીએ છીએ? તો એ જ સી ના ફોર્મેટમાં ડબલ સ્લેશ અને સ્ટાર સ્લેશ ના થ્રુ આપણે આની ટિપ્પણીઓ કમેન્ટ્સ આપી શકીએ, જે પ્રોગ્રામમાં કોઈ ઇફેક્ટ કરતી નથી. ખાલી આપણી સમજૂતી માટે, આપણે સમજી શકીએ એના માટે ખાલી આ વસ્તુ ટિપ્પણીઓ આવે છે. કેવી રીતે આપી શકીએ છીએ આપણે કોઈ બી કોડમાં? તો અહીંયા આપણે લઈશું ડબલ સ્લેશ ફર્સ્ટ પ્રોગ્રામ. ઓકે, આ વસ્તુ આપણે કરી. હવે આ આપણે રન કરીશું તો આ કોડમાં કોઈ બી ઇફેક્ટ પડશે નહીં. આનો કોડ સેમ ટુ સેમ એક્ઝિક્યુટ થઈ જશે. એની અંદર કોઈ બી આપણા માટે દિક્કત આવવાની નથી. ઓકે, હવે આ જ વસ્તુ મલ્ટીલાઈન કરવાની છે, તો સ્લેશ સ્ટાર આપણે કઈ બી લખીએ, બીજી લાઈનમાં લખતા રહીશું. જ્યાં સુધી આપણે સ્ટાર સ્લેશ ક્લોઝ નહીં કર્યું ત્યાં સુધી શું થશે? એ વસ્તુ કમેન્ટ્સ જ ચાલતા રહેશે. ઓકે, અહીંયા આપણે લખી દીધું જેમ કે પ્રોમિસ એકેડેમી. તો આ વસ્તુ આપણે પરફોર્મ થઈ ગઈ મલ્ટી લાઈન કમેન્ટ્સમાં. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ છે. હવે આપણે કરવાનું છે અભિવ્યક્તિઓ, એક્સપ્રેશન્સ કરવાની છે આપણે. એક્સપ્રેશન્સ એટલે શું હોય છે? કોઈ બી બે વેરિયેબલની વચ્ચે આપણે ઓપરેટર્સ નાખીએ અને એ શું પરફોર્મ થઈ જાય છે? એક્સપ્રેશન પરફોર્મ થઈ જાય છે. જ્યારે આપણે બે વેરિયેબલ લીધા છે એ અને બી, અને બંનેની વચ્ચે આપણે કોઈ મેથેમેટિકનો ઓપરેટર પ્લસ નાખી દીધો છે, પ્લસ ઓપરેટર નાખી દીધો, એ પ્લસ બી કરીશું તો એ શું છે? એક્સપ્રેશન છે. જ્યારે બી વેરિયેબલ્સ અને ઓપરેટર્સ, વેરિયેબલ્સને ઓપરાન્ડ્સ બી કહેવામાં આવે છે, ઓપરાન્ડ્સ અને ઓપરેટર્સ જ્યારે બી ભેગા મળે તે એને શું કહેવામાં આવે છે? એ એક્સપ્રેશન કહેવામાં આવે છે. તો a પ્લસ બી મલ્ટીપ્લાય બાય સી. હવે એક હજી વેરિયેબલ, બે કાતર બે થી વધારે વેરિયેબલ હોય અને એક કાતર એક થી વધારે આપણી પાસે ઓપરેટર્સ હોય તો એ એક એક્સપ્રેશન પરફોર્મ કરી શકે છે, તો એને કહેવાય છે એક્સપ્રેશન. આગળ આપણે જોઈએ કયા કયા ઓપરેટર્સ આપણે યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા છે એરિથમેટિક ઓપરેટર, જેને એક અંકગણિત ઓપરેટર તમારામાં કહેવામાં આવે છે. તો એમાં કયા કયા છે? તો પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. પ્લસ એટલે એડિશન, કોઈ બી બે વેરિયેબલ કે બે થી વધારે વેરિયેબલનો એડિશન કરાવવાનો હોય, પ્લસ કરાવવાનો હોય ત્યારે યુઝ થાય છે. સબટ્રેક્શન એટલે માઇનસ કરાવવા માટે યુઝ થશે. મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરાવવા માટે, ડિવિઝન ભાગાકાર કરાવવા માટે, અને મોડ્યુલ ઓપરેટર શું કરે છે? તો રિમાઇન્ડર એટલે શેષ તમને આપે છે. જે બી ડિવાઈડ કર્યા પછી જે શેષ બચ્યો છે એ તમને આપી દે છે. આપણે આ એક પ્રેક્ટિકલના થ્રુ જોઈએ. તો
આવી જઈએ છીએ આપણે પ્રેક્ટિકલ ઉપર. તો અહીંયા આપણી પાસે એક પ્રોગ્રામ બનાવીશું આપણે. સૌથી પહેલા તો ક્લાસ બનાવવી પડશે. ક્લાસનું નામ લઈશું. ક્લાસનું નામ લીધા પછી આપણે શું કરીએ, બ્રેકેટ્સ કરી દઈશું. class1 અને એની અંદર આપણે બ્રેકેટ્સ કરી દીધા. એના પછી પબ્લિક સ્ટેટિક void મેઇન અને સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. કાયમ એક આર્ગ્યુમેન્ટ્સ તમને આપવી જ પડે void મેઇન ફંક્શનમાં. તો એટલા માટે પબ્લિક સ્ટેટિક void મેઇન અને એના પછી સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. હવે આપણે પહેલા તો બે વેરિયેબલ્સ લેવા પડશે. તો આપણે બે વેરિયેબલ્સ લઈ લઈએ છીએ. ઇન્ટીજર a equals to 10 કોમા b equals to 20. a અને b બે વેરિયેબલ લઈ લીધા આપણે. હવે આ બંને વેરિયેબલ શું કરાવીશું, આપણે પ્લસ કરાવવાના છે. તો સિમ્પલી આપણે પ્રિન્ટિંગ માટે system dot out dot println નો યુઝ થશે. તો આપણે લઈ લઈએ છીએ system dot out dot println અને અહીંયા કરાવી દઈએ છીએ a plus b. ઓકે, a અને b નો પ્લસ કરાવવાનો છે આપણે. તો આ રીતે આપણે કરાવી દઈશું. રન કરીશું આપણે. તો રનમાં આપણી પાસે આઉટપુટ આવી જશે 30. શું આવ્યું આપણી પાસે આઉટપુટ? 30 આઉટપુટ આવી ગયો. 10 અને 20 નો સરવાળો કરીને 30 એને આપી દીધો આન્સર. ઓકે, એના પછી માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન આ બધી વસ્તુ આપણે જોઈશું કેવી રીતે. તો ખાલી શું કરવું પડશે, આપણે આ જ વસ્તુ કરવી પડશે. વચમાં ખાલી શું કરી દઈશું, આપણે સાઇન્સ ચેન્જ કરી દઈશું. માઇનસ માટે વચમાં સાઇન માઇનસની, મલ્ટીપ્લિકેશન માટે મલ્ટીપ્લાયની અને ડિવાઈડ માટે ડિવાઈડની સાઇન મૂકી દઈશું આપણે વચમાં સ્લેશ જેને કહેવામાં આવે છે. અને લાસ્ટ છે તમારા માટે મોડ્યુલ જે આપણે શેષ આપે છે. 10 અને 20 10 20 થી ડિવાઈડ થઈ જ નહીં શકતો. તો શેષ શું રહેશે? 10 જ શેષ એનો રહેશે. તો આપણે રન કરીને જોઈ લઈએ. ઓકે, આપણી પાસે આઉટપુટ આવી ગયું છે 10 10 plus 20 10 30 અને 10 minus 20 શું થઈ જશે? -10. મલ્ટીપ્લાય ગુણાકાર કરીશું તો 10 into 20 200. ડિવાઈડ થઈ જ નહીં શકતો એટલે આન્સર ડિવાઈડમાં 0 આવ્યો અને શેષ એટલે ડિવાઈડ થઈ જ નહીં શકતો તો શેષ એનો એ જ રહેશે એટલે શેષમાં શું આવ્યો? 10 આવી ગયું જે મોડ્યુલ ઓપરેટર છે તમારો એ. ઓકે, તો આ રીતે એરિથમેટિક ઓપરેટર્સ પરફોર્મ થાય છે. એના પછી નેક્સ્ટ પર આવી જઈએ છીએ આપણે ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. હવે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર શું કરે છે? તો એક વેલ્યુ પ્લસ કરાવે છે અને એક વેલ્યુ માઇનસ કરાવે છે. આપણે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ એના ઓપરેટર છે. પ્લસ પ્લસ ઓપરેટર થી વેલ્યુઝ પ્લસ થઈ જશે. જેમ કે 5 વેલ્યુ છે તો એ 6 થઈ જશે અને માઇનસ માઇનસમાં 6 છે તો એની જગ્યાએ 5 થઈ જશે. પણ એ બી બે પ્રકારના હોય છે, પ્રી અને પોસ્ટ. પ્રી ઇન્ક્રીમેન્ટ, પ્રી ડિક્રીમેન્ટ, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પોસ્ટ ડિક્રીમેન્ટ. પ્રીમાં શું હોય છે? એ જ વખતે જે વખતે આપણે પ્લસ કરાવીએ છીએ એ જ વખતે ચેન્જ થઈને જ પ્રિન્ટ થાય છે. પણ એની જગ્યાએ આપણે પછી લગાવીએ એટલે પોસ્ટમાં કરીએ તો એ વખતે પહેલા જે વેલ્યુ હતી એ જ રહેશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આપણે એ વેરિયેબલનો યુઝ કરીશું એની વેલ્યુ શું થઈ જશે? એક પ્લસ થઈ જશે. આ બી એક આપણે એક્ઝામ્પલના થ્રુ જોઈએ. અહીંયા આપણે એક જ વેરિયેબલ લઈશું a. ઓકે, એમાં આપણે વેલ્યુ લઈ લીધી 10. ઇન્ટીજર a equals to 10. એના પછી આપણે કરાવીશું system dot out dot println. ઓકે, system dot out dot println માં આપણે હવે શું કરાવવાનું છે? પહેલા તો કરાવીએ પ્લસ પ્લસ i પ્લસ પ્લસ a. આપણે એ વેરિયેબલ લીધેલો છે એટલે ડબલ કોટ્સની વગર આપણે કરાવી દઈએ પ્લસ પ્લસ a. વેરિયેબલ છે એટલે ડબલ કોટ લેવાની જરૂર આવતી નથી. પ્લસ પ્લસ એ કરાવી દીધું એટલે આ કયો થયો? પ્રી થયો. પહેલા આપણે પ્લસ પ્લસ લગાવેલું છે એટલે પ્રી ઇન્ક્રીમેન્ટ. હવે 10 ની વેલ્યુ શું થઈ જશે? અહીંયા આપણી પાસે 11 વેલ્યુ આવી ગઈ 10 ની. ઓકે, તો જ્યારે બી આપણે આ વસ્તુ પરફોર્મ કરીએ છીએ પ્રી ઇન્ક્રીમેન્ટમાં તો એ જ વખતે વેલ્યુ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. પણ એની જગ્યાએ આપણે પછી લગાવી દઈએ. અહીંયા કરીએ આપણે a પ્લસ પ્લસ તો એ વખતે શું રહેશે? એ વખતે વેલ્યુ એની એ જ રહેશે. અગર 10 નાખેલી છે આપણે વેલ્યુ તો એ વેલ્યુ જ્યારે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ ત્યારે 10 જ રહેશે. પણ એના પછી જ્યારે બી આપણે યુઝ કરીશું, જેમ કે આ વેલ્યુ મેં ફરીથી નીચે લઈ લીધી છે કે ખાલી એ વેરિયેબલને આપણે
પ્રિન્ટ કરાવી દીધું. તો હવે નીચેના એ વેરિયેબલમાં શું આવશે, એક વેલ્યુ ઇન્ક્રીઝ થયેલી આવશે. જેમ કે પહેલા 10 છે તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી યુઝ કર્યું છે ત્યારે 11 થઈ જશે. આ વસ્તુનું કામ પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટમાં ડિફરન્સ છે. સેમ વસ્તુ ડિક્રીમેન્ટ માટે બી. ડિક્રીમેન્ટમાં શું, તો આપણે માઇનસ માઇનસ કર્યો છે, રન કરીએ આપણે તો એ વખતે 10 જ રહેશે. નેક્સ્ટ ટાઈમ શું થઈ જશે, 9 થઈ જશે. 10 and 9. પણ એની જ જગ્યાએ આપણે પ્રીમાં જ કરી દઈએ તો પ્રીમાં શું થશે, તો એ જ વખતે ચેન્જ થઈ જશે અને એના પછી બી જ્યારે બી યુઝ કરીશું આપણી વેલ્યુ 9 જ રહેશે. એક વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ છે તો એના પછી બી ડિક્રીઝ જ રહેશે. બંને ટાઈમ શું રહેશે, 9 જ વેલ્યુ રહેશે. તો આ વસ્તુ થાય છે પ્રી અને પોસ્ટમાં ડિફરન્સમાં. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ છીએ આપણે. નેક્સ્ટમાં શું છે, સરખામણી ઓપરેટર. હવે સરખામણી ઓપરેટર એટલે રિલેશનલ ઓપરેટર્સ કાં તો કમ્પેરિઝન ઓપરેટર કહી શકાય છે આપણે. એમાં શું હોય છે, તો બે વેલ્યુઝને કમ્પેર કરે છે. શું કરે છે, કોઈ બી બે વેરિયેબલ લીધેલા છે એ બંનેને કમ્પેર કરાવવાનું છે આપણે, તો આ વસ્તુ યુઝ થાય છે. ઇક્વલ્સ ટુ, નોટ ઇક્વલ્સ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ્સ ટુ એન્ડ ગ્રેટર ધેન. ઇક્વલ્સ ટુ એટલે જ્યારે વેલ્યુ બંને સેમ હશે ત્યારે એનું આઉટપુટ શું આવશે, ટ્રુ આવશે, નહીતર ફોલ્સ આવશે. અને એના પછી છે નોટ ઇક્વલ્સ ટુ. નોટ ઇક્વલ્સ ટુ માં શું હોય છે કે વેલ્યુઝ અગર સેમ નથી તો આન્સર શું આવશે, ટ્રુ આન્સર આવશે, નહીતર ફોલ્સ આવશે અગર બંને વેલ્યુ સેમ છે તો. લેસ ધેન અને ગ્રેટર ધેન શું આવશે, ગ્રેટર ધેન માં આપણે એ આગળવાળી વેલ્યુ પાછળવાળીથી મોટી છે તો ટ્રુ, નહીતર ફોલ્સ. લેસ ધેન માં એનો ઊંધો, વાઇસ વર્સામાં. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ શું કરે છે, આગળની વેલ્યુ ગ્રેટર છે કાતર ઇક્વલ છે બંને વેલ્યુ તો ટ્રુ. બંનેમાંથી કોઈ બી હશે તો ટ્રુ આવશે, નહીતર ફોલ્સ આવી જશે અગર લેસ ધેન છે તો. અને એનો જ ઊંધો લેસ ધેન ઇક્વલ્સ ટુ માં લેસ ધેન છે કાતર ઇક્વલ છે, બંનેમાંથી કઈ બી વસ્તુ છે તો ટ્રુ આવશે, ખાલી ગ્રેટર ધેન છે તો ફોલ્સ આવશે. તો આ વસ્તુ આપણે પ્રેક્ટિકલના થ્રુ જોઈ લઈએ કેવી રીતે પરફોર્મ કરી શકીએ છીએ આપણે. તો કરવાનું શું છે, આપણે ખાલી બે વેરિયેબલ લઈ લેવાના, ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 10 and b ઇક્વલ્સ ટુ 20. અહીંયા મેં નાખી દીધું a ગ્રેટર ધેન b એન્ડ એના પછી આપણે નાખીએ છીએ a લેસ ધેન b. ઓકે, આ જ વસ્તુ આપણે બધા ઓપરેટર્સ માટે. તો કેવી રીતે કરીશું, તો લેસ ધેન ઇક્વલ્સ ટુ, ઓકે, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ એન્ડ લાસ્ટ છે તમારા પાસે નોટ ઇક્વલ્સ ટુ. નોટ ઇક્વલ્સ ટુ એટલે બંને વેલ્યુ સેમ નથી તો એના માટે એક્સક્લામેટરી માર્કનો યુઝ થાય છે. ઓકે, જ્યારે બી આઉટપુટ ટ્રુ હશે એટલે કન્ડિશન ટ્રુ હશે તો આઉટપુટ ટ્રુમાં આપશે, અગર કન્ડિશન ફોલ્સ છે તો આઉટપુટ શું આવશે આપણો, ફોલ્સમાં આઉટપુટ આવી જશે. ઓકે, રન કરીને જોઈએ આપણે. હવે આની અંદર જો ફોલ્સ, ગ્રેટર ધેન માં ફોલ્સ, લેસ ધેન ટ્રુ છે, 10 ઇઝ લેસ ધેન 20, લેસ ધેન ઇક્વલ્સ ટુ બી ટ્રુ છે, લેસ ધેન છે એટલે ટ્રુ છે, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ફરીથી ફોલ્સ છે, ઇક્વલ્સ ટુ બંને વેલ્યુ ઇક્વલ નથી એટલે આન્સર શું છે, ફોલ્સમાં છે, અને લાસ્ટ નોટ ઇક્વલ છે, બંને વેલ્યુ નોટ ઇક્વલ છે એટલે આન્સર શું છે, ટ્રુમાં આઉટપુટ તમારો આવે છે. આ રીતે તમારો રિલેશનલ ઓપરેટર્સ, કમ્પેરિઝન ઓપરેટર્સ કામમાં આવે છે, જેને સરખામણી ઓપરેટર્સ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ પર આવીએ છીએ લોજિકલ ઓપરેટર્સ. હવે લોજિકલ ઓપરેટર્સ કયા આવે છે, તો એન્ડ, ઓર અને આપણે એક્ઝોર નો યુઝ થાય છે એની અંદર. એન્ડ, ઓર, નોટ અને એક્ઝોર. એમાં શું આવે છે, તો કોઈ બી બે વેલ્યુઝ આપણે નાખેલી છે, બંને વેલ્યુઝ અગર ટ્રુ છે, બંને વેલ્યુઝ શું છે, અગર ટ્રુ છે તો આઉટપુટ શું આવશે આપણો, ટ્રુ આવશે. અગર બંનેમાંથી કોઈ એક બી ફોલ્સ છે તો આઉટપુટ શું આવી જશે, ફોલ્સમાં આવી જશે. પણ ઓર ઓપરેટરમાં શું થાય છે, બંનેમાંથી કોઈ એક બી ટ્રુ છે તો આઉટપુટ ટ્રુ, બંને ફોલ્સ છે તો જ આઉટપુટ શું આવશે, ફોલ્સ આવશે. અને એક્ઝોરમાં ઊંધું થાય છે, કોઈ બી સેમ વેલ્યુઝ છે તો આપણી પાસે શું આવશે, ફોલ્સ આવશે. અને અલગ અલગ છે બંનેમાં વેલ્યુઝ, એક ટ્રુ છે અને એક ફોલ્સ છે તો આઉટપુટ શું આવશે આપણી પાસે, ટ્રુ આઉટપુટ આવશે. અને નોટમાં તો ખાલી ઊંધું કરી દેશે, અગર ટ્રુ આઉટપુટ છે તો ફોલ્સ કરી દેશે, ફોલ્સ છે તો ટ્રુ કરી દેશે. આ બી આપણે એકવાર પરફોર્મ કરીને જોઈએ કેવી રીતે કરીશું. તો સૌથી પહેલા તો આમાં વેલ્યુઝ આપણે શું લેવી પડશે, 10
એન્ડ 20 લીધેલી છે. બે કન્ડિશન્સ નાખીશું આપણે, a ગ્રેટર દેન b એન્ડ a લેસ દેન b. બે કન્ડિશન્સ નાખી દીધી, એના વચ્ચે મેં નાખી દીધો એન્ડ ઓપરેટર. ઓકે, તો બંને કન્ડિશન ટ્રુ હશે તો આઉટપુટ ટ્રુ આવશે, નહીતર આઉટપુટ શું આવી જશે? ફોલ્સ આઉટપુટ આવી જશે. એના પછી સેમ વસ્તુ ઓરમાં શું થશે? તો ઓરમાંથી કોઈ એક બી કન્ડિશન શું થઈ જશે? ટ્રુ થઈ જશે, તો આઉટપુટ શું આવી જશે? ટ્રુ આવી જશે. એના પછી છે એક્સોર. એક્સોરમાં બંને અપોઝિટ હોવી જોઈએ, એક ટ્રુ છે તો એક ફોલ્સ. તો એના માટે આપણે કયા સિમ્બોલનો યુઝ કરીશું? તો આપણા માટે નમાં છે અપર એરો સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. ઓકે, a લેસ દેન b અપર એરો કરીશું અને a ગ્રેટર દેન b. બંને અલગ અલગ હોવી જોઈએ. અને લાસ્ટ છે આપણી પાસે એન્ડ નોટ ઓપરેટર. નોટ શું કરી દે છે? કન્ડિશનને ખાલી ઊંધી કરી દે છે. ઓકે, a ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ b, એમાં આગળ આપણે લગાવી દીધું નોટ. તો કન્ડિશન ટ્રુ હશે તો આઉટપુટ ફોલ્સ આવી જશે. તો રન કરીએ છીએ આપણે. ફર્સ્ટમાં શું આવશે? a ગ્રેટર દેન b એન્ડ a લેસ દેન b. બંને એક સાથે હોઈ શકતો જ નથી, એટલે આઉટપુટ શું આવશે? ફોલ્સ આવશે આપણી પાસે. a લેસ દેન b, a ગ્રેટર દેન b, બંનેમાંથી એક તો હશે જ, કાતર લેસ દેન કાતર ગ્રેટર દેન. તો એક ટ્રુ હશે એટલે ઓરમાં આઉટપુટ શું આવશે? ટ્રુ. અને પછી એક્સોર. એક્સોરમાં શું છે? લેસ દેન અને ગ્રેટર દેન અપોઝિટ હોવા જોઈએ, એક ફોલ્સ એક ટ્રુ. તો આમાં બી આઉટપુટ શું આવશે? ટ્રુ આવશે. અને લાસ્ટ છે નોટ. a ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ b, આઉટપુટ ફોલ્સ છે તો નોટ થી શું થઈ જશે? ટ્રુ થઈ જશે. તો એટલા માટે અહીંયા બી ટ્રુ. તો ફોલ્સ, ટ્રુ, ટ્રુ એન્ડ ટ્રુ આઉટપુટ આપણી પાસે આવી જશે. ઓકે, ફોલ્સ, ટ્રુ, ટ્રુ એન્ડ ટ્રુ આપણી પાસે આઉટપુટ આવી ગયું. તો આ રીતે આપણા લોજિકલ ઓપરેટર્સ કામ કરે છે. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ છીએ આપણે. નેક્સ્ટ શું છે? શોર્ટ સર્કિટિંગ છે. આ આપણે સમજાયેલું છે કે કેવી રીતે લોજિકલ ઓપરેટર્સ કામ કરે છે. ડબલ એન્ડ છે, ડબલ ઓર છે, એ કેવી રીતે કામ કરે છે. તો બે કન્ડિશન્સ આપી હોય છે, બે કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન ટ્રુ હોય તો ઓર ઓપરેટર શું કરી દે છે? આઉટપુટ ટ્રુ માં આપી દે છે. એન્ડમાં બંને કન્ડિશનનો ટ્રુ હોવો જરૂરી છે. આ અને આ બંને હોવા જોઈએ, પણ ઓરમાં શું છે? આ કાતર આ. તો એ વસ્તુ કાયમ ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ પર આવી જઈએ છીએ આપણે કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર શું હોય છે? કન્ડિશનલ ઓપરેટર ક્વેશ્ચન માર્ક અને કોલન હોય છે. એ ઇફ એલ્સ ના જેવું કામ કરે છે કે ભાઈ ક્વેશ્ચન માર્ક ઇફ ની જગ્યાએ યુઝ થઈ જશે અને કોલન એલ્સ ની જગ્યાએ યુઝ થઈ જશે. જે બી આઉટપુટ આપણને જોઈએ હોય એ આઉટપુટ આપણે આની અંદર નાખી શકીએ છીએ. કેવી રીતે? તો ફરીથી આપણે આવી જઈએ છીએ પ્રોગ્રામ ઉપર. અહીંયા આપણે પહેલા તો આપી દીધી એક કન્ડિશન a ગ્રેટર દેન b, a ગ્રેટર દેન b. ઓકે, ક્વેશ્ચન માર્ક કર્યું આપણે. પહેલા એક ત્રીજો વેરિયેબલ લઈ લઈએ છીએ આપણે, ઇન્ટીજર c ઇક્વલ્સ ટુ a ગ્રેટર દેન b. તો આઉટપુટ c વેરિયેબલમાં આપણે a સ્ટોર કરી દઈશું, નહીતર આપણે c વેરિયેબલમાં b સ્ટોર કરી દઈશું. બરોબર, અગર વેલ્યુ જે બી ગ્રેટર વેલ્યુ છે એ c વેરિયેબલમાં સ્ટોર થઈ જવી જોઈએ અને એ c વેરિયેબલ આપણે પ્રિન્ટ કરાવી દઈશું. ઓકે, અહીંયા આપણે પ્રિન્ટ કર્યું c. ઓકે, તો જે બી ગ્રેટર વેલ્યુ હશે a કાતર b, જેની બી વેલ્યુ ગ્રેટર હશે એ પ્રિન્ટ થઈ જશે. 20 ઇઝ ગ્રેટર, તો 20 વેલ્યુ પ્રિન્ટ થઈ જવી જોઈએ. ઓકે, તો અહીંયા આપણી પાસે આઉટપુટમાં આવી ગયું 20. આ શું કરે છે? જે બી આપણને આઉટપુટ જોઈએ છે ક્વેશ્ચન માર્ક પછી, અગર કન્ડિશન ટ્રુ હશે, a ગ્રેટર દેન b ની કન્ડિશન ટ્રુ હતી નહીં, તો આપણે a નહીં સ્ટોર થયું, શું થયું? એલ્સ નો પાર્ટ, એટલે કોલન નો પછીનો પાર્ટ જે બી છે એ c વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો. તો આ રીતે આપણા કન્ડિશનલ ઓપરેટર્સ બી કામ કરે છે. ઓકે, હવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર શું કરે છે? તો બે વેરિયેબલ છે, બંનેની વેલ્યુ આપણે પ્લસ માઇનસ મલ્ટીપ્લાય કઈ બી કરીને આગળ અસાઇન કરાવવાની છે. શું કરવાનું છે? આપણે એને સોંપણી કરવાની છે. તો એના માટે આપણે અસાઇનમેન્ટ ઓપરેટર્સનો યુઝ થાય છે. સૌથી મેઇન અસાઇનમેન્ટ ઓપરેટર કયો કહેવામાં આવે છે? ઇક્વલ્સ ટુ. કયો? ઇક્વલ્સ ટુ. આપણે લખીએ છીએ a ઇક્વલ્સ ટુ 10. આપણે અહીંયા બી લખ્યું છે a ઇક્વલ્સ ટુ 10, c ઇક્વલ્સ ટુ a ગ્રેટર દેન. તો ઇક્વલ્સ ટુ ઓપરેટર શું કરે છે?
અસાઇન કરે છે એટલે સોંપે છે, કોઈ બી વેલ્યુ સોંપવાની હોય તો ઇક્વલ્સ ટુ ઓપરેટરનો યુઝ થાય છે. તો સૌથી મેઇન તમારો ઓપરેટર છે ઇક્વલ્સ ટુ અસાઇનમેન્ટ ઓપરેટરમાં. એના પછી જેટલા બી ઓપરેટર્સ તમારા એરિથમેટિક ઓપરેટર્સ ની અંદર છે, પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ, એ બધાની પાછળ આપણે ઇક્વલ્સ ટુ લગાવી દઈશું તો અસાઇનમેન્ટ ઓપરેટરનું કામ થઈ જશે. ઓકે, કેવી રીતે? તો પ્લસ ઇક્વલ્સ ટુ, માઇનસ ઇક્વલ્સ ટુ, મલ્ટીપ્લાય ઇક્વલ્સ ટુ, એ પ્લસ ઇક્વલ્સ ટુ બી આપણે લખ્યું છે. હવે એ માં વેલ્યુ છે 10 અને બી માં વેલ્યુ છે 20. તો આપણી શું થઈ જશે? એ પ્લસ ઇક્વલ્સ ટુ બી માં a પ્લસ બી એટલે 10 પ્લસ 20 30 વેલ્યુ આગળના વેરિયેબલ એટલે એ વેરિયેબલ જે આપણો છે, પહેલો વેરિયેબલ છે, એની અંદર સ્ટોર થઈ જશે અને જ્યારે બી આપણે આગળ એ ને પ્રિન્ટ કરાવીશું તો એ આપણી પાસે 30 વેલ્યુ પ્રિન્ટ કરશે. કેવી રીતે એ જોઈ લઈએ છે આપણે એકવાર અહીંયા. તો અહીંયા આપણે લીધું a પ્લસ ઇક્વલ્સ ટુ બી. ઓકે, અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન માં આપણે એને પ્રિન્ટ કરાવી દીધું. તો શું આવશે વેલ્યુ? 30 વેલ્યુ પ્રિન્ટ કરીને આપણને આપશે. ઓકે, આપણી પાસે આઉટપુટ આવી ગયો 30. તો 10 પ્લસ 20 બંનેનો સરવાળો થઈને 30 આપણી પાસે પ્રિન્ટ થઈ ગયું. હવે આના પછી જ્યારે બી આપણે પ્રિન્ટ કરીશું એની વેલ્યુ 30 જ ગણશે. જેમ કે અહીંયા મેં લઈ લીધું a માઇનસ ઇક્વલ્સ ટુ બી. a માઇનસ ઇક્વલ્સ ટુ બી. કાયદેસર અગર પહેલાની વેલ્યુ આપણે ગણીએ તો a ની વેલ્યુ શું છે 10 અને b ની વેલ્યુ છે 20. તો 10 માઇનસ 20 કેટલો થવો જોઈએ? માઇનસ 10. પણ આઉટપુટ શું આવશે? 10 આઉટપુટ આવશે. કેવી રીતે? તો હવે a ની વેલ્યુ શું થઈ ગઈ છે? આ કર્યા પછી a પ્લસ ઇક્વલ્સ ટુ બી કર્યા પછી a ની વેલ્યુ થઈ ગઈ છે 30. હવે 30 વેલ્યુને ગણશે અને 30 વેલ્યુમાંથી માઇનસ કરશે b ની વેલ્યુ એટલે 20. એટલે ફરીથી આઉટપુટ શું આવશે? 10 આઉટપુટ આપણી પાસે આવશે. કેમ કે નવી વેલ્યુ જે બી a ની છે એ એને ગણી છે, જૂની વાળી ગણતો નથી. અગર આપણે a પ્લસ ઇક્વલ્સ ટુ બી પહેલા નતું કર્યું હોત તો એ માઇનસ 10 આઉટપુટ આપત આપણને. ઓકે, આપણી પાસે આઉટપુટ શું આવ્યો? 10 આઉટપુટ આપણી પાસે આવી ગયો. તો આ રીતે અસાઇનમેન્ટ ઓપરેટર્સ બી કામ કરે છે. ઓકે, આટલું હતું તમારા પાર્ટ 1 માટે. થેન્ક યુ.